वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે બધાએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાયમાં આવતી વેદસ્તુતિની કથા જે છે એ શ્રવણ કરી હતી। વેદસ્તુતિની આ કથાની અંદર ગયા વખતના પ્રવચનમાં આપણે 28મા અને 29મા શ્લોકની વ્યાખ્યા જે છે એને વિરામ આપેલો હતો। હવે આજે આપણે 30મા શ્લોકની વ્યાખ્યા અને 31મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરીએ। વેદ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરતા પોતે કહે છે, अपरिमिता ध्रुवास्तनुभृतो यदि सर्वगतास्तर्हि न सास्यते नियमो ध्रुवनेतरथा अजनिचयन्मयं तद विमुच्य नियन्तृ भवेत् सममनुजानतां यदमतं मटदुष्टतया। अर्थात के वेद भगवान कहे छे कि हे नित्य मूर्ति, शरीरधारी जीवात्माओ असंख्य અને નિત્ય છે। તેને જો તમારી ભક્તિથી સર્વ અંતર્યામીપણું પ્રાપ્ત થાય તો પણ તે આપની માફક સ્વતંત્રપણે શાસકપણું પ્રાપ્ત કરતા નથી એવો નિયમ છે। એથી ઉલટો કોઈ નિયમ નથી। તેથી ઉપાસનાથી મુક્તોમાં ઐશ્વર્ય ઉત્પન્ન થાય તો તે તમારી આજ્ઞાનો ત્યાગ નહીં કરીને તમારી આજ્ઞામાં રહીને શાસક બની શકે છે। તથા જેઓ મુક્તોને તમારા જેવા જાણે છે તેમનો મત દૂષિત હોવાને કારણે માનવા લાયક નથી। આ પ્રમાણે વેદ ભગવાન જે છે એ ભગવાનની સ્તુતિ કરે છે। સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા પોતે કહી રહ્યા છે કે આ શ્લોકની અંદર ઈશ્વરનું નિયંતાપણું તથા પરમાત્માની ઉપાસનાથી જીવાત્માને પ્રાપ્ત થતું નિયંતાપણું તથા એ બંનેના નિયંત્રણા વચ્ચે ભેદ જે છે એ સ્પષ્ટ કરવામાં આવેલો છે। સ્વામીનું કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં વેદ ભગવાનની સ્તુતિ કરતા પોતે કહી રહ્યા છે કે ઈશ્વરનું નિયમનપણું જે છે એ જીવની ઉપર સ્વાભાવિક રીતે છે, પરંતુ જીવાત્મા જે છે એ ઈશ્વરની આરાધના કરી એ પણ નિયંતાપણે સ્થાપિત થઈ શકે છે। કહેવાનું તાત્પર્ય એ છે કે જીવાત્મા પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરીને પરબ્રહ્મ પરમાત્માની ઉપર નિયમન નથી કરી શકતો, પરંતુ પરબ્રહ્મ પરમાત્માની કૃપાથી એ ઇતર જીવાત્માઓની ઉપર શાસન કરી શકે છે, એના અંતરની વાત જાણી શકે છે। પરબ્રહ્મ પરમાત્માનું જે નિયંતાપણું છે એ અપરિચ્છિન્ન છે। એટલે કે પરબ્રહ્મ પરમાત્માનું આ નિયંતાપણું સ્વતંત્ર રીતે છે, સ્વાભાવિક રીતે છે અને સ્વતઃ સિદ્ધ છે। જ્યારે મુક્તો છે, પ્રકૃતિ છે, પુરુષ છે, આદિક જે ઇતર
જીવાત્માઓની ઉપર શાસન કરી શકે છે, એને માટે એઓએ પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરવી જરૂરી છે. અને પરબ્રહ્મ પરમાત્માની એ ઉપાસના કરે અને ઉપાસના કર્યા બાદ પરબ્રહ્મ પરમાત્મા એને ઐશ્વર્ય પ્રદાન કરે ત્યારે એ મુક્તો છે, પ્રકૃતિ છે, પુરુષ છે, એ આદિક પોતાનાથી નિમ્ન કક્ષાના જે જીવાત્મા જે છે તેના પર શાસન કરી શકે છે, એના અંતરની વાત જાણી શકે છે. પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ એ પોતે જડ છે, પરંતુ એની અધિષ્ઠાત્રી દેવી જે છે એ ચેતન છે. એ ખાસ આપણે સમજવાનું છે. પરબ્રહ્મ પરમાત્માનું નિયમનપણું જે છે એ મુક્તો પર પણ છે, અક્ષર બ્રહ્મની ઉપર પણ છે, પ્રકૃતિની ઉપર પણ છે, અને નાના પ્રકારના જીવાત્માઓ ઉપર પણ છે. પરંતુ કોઈક જીવાત્મા છે એ પરબ્રહ્મ પરમાત્માની આરાધના કરીને પરમાત્માની કૃપાથી એ જીવાત્માનું નિયમન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકે છે. એટલે માટે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં ટીકાની અંદર ઈશ્વરનું જે નિયમનપણું જે છે એ અપરિચ્છિન્ન કહે છે, અને જીવાત્માનું નિયમનપણું જે છે તેને પરિચ્છિન્ન કહે છે. જીવાત્મા ગમે એટલો સમર્થ થાય, પરંતુ એ ઈશ્વરની ઉપર ક્યારેય પણ નિયમનપણું કરી શકતો નથી. કોઈ એમ કહે કે પરબ્રહ્મ પરમાત્મા અવતાર ધારણ કરીને જ્યારે ધરાતલની ઉપર પધાર્યા ત્યારે ગોપીઓનું એમના પર શાસન ચાલતું હતું. ગોપીઓ ભગવાનને આજ્ઞા આપતી હતી કે કાના અમારી મટકી લઈને આવો. આ ગોબરના પૂડા જે છે એ ઉઠાવી લઈને ભગવાન ઉઠાવી લેતા હતા. તો આ જગ્યાએ એવું દેખાય છે કે એ જીવાત્મા જે છે તેનું ભગવાનની ઉપર શાસન થઈ ગયું. પરંતુ ભક્તો ત્યાં એ ન ભૂલવું જોઈએ કે ભગવાન જે છે એ ગોપીઓની ભક્તિથી એ ગોપીઓને વશ થઈ ગયા હતા, અને વશ થઈ ગયા હોવાથી ભગવાન જે છે એના કહ્યા પ્રમાણે કરતા હતા. વ્રજવનિતા કર તાલી બજાવે, નટવર ઠઈ ઠઈ નાચે. જે સંપૂર્ણ જગતને નચાવે છે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ નૃત્ય કરતા હતા. પરંતુ એ જે ભગવાનનું ચરિત્ર જે છે, જેની અંદર પરબ્રહ્મ પરમાત્મા નિયામ્ય થઈ ગયા છે અને ગોપીઓ જે છે એ નિયંતા થઈ ગઈ છે, એ સ્વૈચ્છિક છે, એ ભગવાનની ઈચ્છા પર આધારિત છે. જ્યારે એવા પ્રેમી જીવાત્માઓ જે છે એ પોતે ઉચ્ચ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરી લે છે, ત્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એના કહ્યા પ્રમાણે કરતા હોય છે. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા એની ભક્તિરૂપી દોરીથી બંધાઈ ગયેલા હોય છે. આ આપણે ક્યારેય પણ ભૂલવું ન જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે અહીં કે પરબ્રહ્મ પરમાત્માનું જે નિયમનપણું છે એ સ્વતંત્ર છે, અપરિચ્છિન્ન છે. એમણે કોઈની ઉપાસના કરીને એ નિયમન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત નથી કરેલું. કારણ કે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા છે એવું ઉપનિષદમાં કહેલું છે. જ્યારે મુક્તો જે છે એ મુક્તો એ પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરીને એ સામર્થ્ય પ્રાપ્ત કરે છે. નિત્ય મુક્તો જે છે, જે ભગવાનના ધામની અંદર રહ્યા છે, જેઓ ધરાતલની ઉપર ક્યારેય પણ પધાર્યા નથી, અનાદિ એ નિત્ય મુક્તો છે, એ પણ ભગવાનની પાસે તો પરતંત્ર જ છે. ભગવાનનું શાસન એ લોકોની ઉપર પણ ચાલે છે. પરંતુ એવા જે જીવાત્માઓ જે છે એ જીવાત્માઓનું શાસન જે છે
એ ઇતર જે બદ્ધ જીવાત્માઓ જે છે તેના પર ચાલે છે. આ વાત ખાસ ધ્યાન રાખજો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં ટીકાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે જીવાત્માઓને ભગવાનની કૃપાથી સર્વ અંતર્યામીપણું પ્રાપ્ત થાય છે, પરંતુ એ વાત ભૂલવી ન જોઈએ કે સર્વ અંતર્યામીપણું પ્રાપ્ત થવા છતાં એ મુક્તાત્માઓ જે છે એ બદ્ધ જીવાત્માઓને કર્મનું ફલ નથી આપી શકતા. કર્મનું ફલ તો કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા જ આપે છે. હૃદય જીવો અંતર્યામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશૌ સર્વ કર્મ ફલ પર. ભગવાન સ્વામિનારાયણ કહે છે. એટલે મુક્તાત્માઓ જે છે એ ભગવાનની કૃપાથી એવું ઐશ્વર્ય પ્રાપ્ત કરીને બદ્ધ જીવોના અંતર્યામી થઈ શકે છે, પરંતુ એને કર્મનું ફલ નથી આપી શકતા. એ કર્મનું ફલ તો કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા જ આપી શકે છે, બીજું કોઈ આપી શકતું નથી. કારણ કે વેદાંત સૂત્રની અંદર કહ્યું છે જગત વ્યાપાર વર્જમ, કે જગતનું સંચાલન કરવાનું સામર્થ્ય પરબ્રહ્મ પરમાત્મા ક્યારેય પણ કોઈ મુક્તોને કે નિત્ય મુક્તોને આપતા નથી. આ અધિકાર કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માએ પોતાની પાસે રાખેલો છે. જે પ્રમાણે રાજા હોય એ બધા જ અધિકારો પોતાના આમાત્યને આપે, પરંતુ આમાત્ય જે છે એ છત્ર અને ચામર ક્યારેય પણ ધારણ કરી શકતું નથી. એ જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ મુક્તોને સામર્થ્ય આપે છે, પરંતુ જગત વ્યાપાર કરવાનું કાર્ય જે છે એ પરબ્રહ્મ પરમાત્મા કોઈને આપતા નથી. આ સિદ્ધાંત વાત છે ભક્તો. અહીં વેદ ભગવાન પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરતા ભગવાનને માટે ધ્રુવ શબ્દનો પ્રયોગ કરે છે. તેમજ જીવાત્મા અને ઈશ્વરો માટે પણ ધ્રુવાહા અને અપરિમિતઃ શબ્દ પ્રયોજે છે. તો મૂળ શ્લોકની અંદર આ શબ્દોના આધારે સદગુરુ ગોપાળાનંદ સ્વામી એવું કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે જે પ્રમાણે નિત્ય છે, તેવી જ રીતે જીવાત્માઓ જે છે એ પણ નિત્ય છે. જીવાત્મા ક્યારેય પણ પરબ્રહ્મ પરમાત્માનું સ્થાન લઈ શકતો નથી. નિત્યો નિત્યાનામ ચેતનો ચેતનાનામ. આ પ્રમાણે શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે કહે છે કે જે નિત્યોની અંદર પણ નિત્ય છે અને ચેતનની અંદર પણ ચેતન છે. ને આના દ્વારા જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ પ્રતિપાદિત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. સનાતન શબ્દનો પ્રયોગ કરી ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે છે કે એ જે જીવ છે એ ક્યારે પણ ઈશ્વર બની શકતો નથી. એ પોતાનું અંશપણું જે છે એ અંશપણું હંમેશા ટકાવી જ રાખે છે. ભગવાન ગીતાની અંદર કહે છે પ્રકૃતિમ પુરુષ ચૈવ વેદ્ય અનાદિ ઉભાવપી. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણ પ્રકૃતિ અને પુરુષને પણ અનાદિ તરીકે પ્રતિપાદન કરે છે. ભોક્તા ભોગ્યમ પ્રેરિતારમ ચ. આ પ્રમાણે શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર પણ
ભોગતા એટલે કે જીવાત્મા, ભોગ્ય એટલે પ્રકૃતિ અને પ્રેરિતારમ, આ પ્રમાણે ઈશ્વર, આ ત્રણેય વચ્ચે ભેદ બતાવેલો છે. એટલે કેટલાક દાર્શનિકકારો જે એવું કહી રહ્યા છે કે જીવાત્મા જે છે એને અપરોક્ષ જ્ઞાન થઈ જાય ત્યારે એ પોતે સ્વયં જ બ્રહ્મ તત્વ જે છે એ થઈ જાય છે, પરંતુ એ લોકોની આ વાત જે છે એને વેદ ભગવાન જ કહે છે કે આ સિદ્ધાંત જે છે એ દૂષિત સિદ્ધાંત છે. આ મૂળ શ્લોકની અંદર જ આ વાત લખેલી છે કે એ લોકોનો સિદ્ધાંત જે છે એ દૂષિત છે. બદ્ધ જીવાત્મા પરબ્રહ્મ પરમાત્માની ગમે એટલી ઉપાસના કરે, પોતાના શરીરને સૂકવી નાખે, છતાં પણ એ ઈશ્વર નથી થઈ શકતો. ને એ પ્રમાણે જો ઈશ્વર થઈ જવાતું હોય તો ઘણા ઈશ્વર થઈ જાય, અને પછી તો સૃષ્ટિની પ્રક્રિયા એક સરખી ન ચાલે. એક ઈશ્વર કહે કે હું જગતની ઉત્પત્તિ કરીશ, બીજો ઈશ્વર કહે કે હું જગતનો લય કરીશ, ત્રીજો કહે કે હું મનુષ્યના ધર્મ જે છે એ પશુની અંદર પ્રવર્તાવીશ, અને ચોથો કહે કે પશુના ધર્મ જે છે એ મનુષ્યની અંદર પ્રવર્તાવીશ. આ પ્રમાણે પરસ્પર વિવાદ થાય. એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે કે જે લોકો આ પ્રમાણેનો સિદ્ધાંત માને છે એ લોકોનો મત જે છે એ દૂષિત છે, એ માનવા યોગ્ય નથી. જીવ, ઈશ્વર અને પ્રકૃતિની અંદર ભેદ છે ને છે જ. જીવ ક્યારે પણ પરબ્રહ્મ પરમાત્માનું સ્થાન લઈ શકતો નથી. જીવ જે છે અને પ્રકૃતિ જે છે એ પરબ્રહ્મ પરમાત્માના વિશેષણ છે, અને પરમાત્મા જે છે એના વિશેષ્ય છે, અને આ જ વિશિષ્ટા દ્વૈત છે. વિશેષણ જે છે ક્યારેય વિશિષ્ટથી પૃથક રહી શકતા નથી. જે પ્રમાણે નીલ ઉત્પલ, આની અંદર નીલ છે અને ઉત્પલ એટલે કમળ પણ ભિન્ન ભિન્ન છે, પરંતુ નીલ રંગથી એ ઉત્પલ જે છે એ ક્યારેય પણ પૃથક કરી શકાતું નથી. તે જ પ્રમાણે જીવાત્મા અને અચેતન પ્રકૃતિ જે છે એ પરબ્રહ્મ પરમાત્માના વિશેષણ છે, એના શરીર છે, અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એના શરીરી છે. અને આ પ્રમાણે જુદા હોવા છતાં બંને જણા અપૃથક છે, અને આ જ વિશિષ્ટાદ્વૈત છે. વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતા આ જ છે. વિશિષ્ટાદ્વૈતીઓ સ્પષ્ટ રૂપે કહે છે ન તત્ સમશ્ચ અભ્યધિગશ્ચ દ્રશ્યતે, એ પરબ્રહ્મ પરમાત્માની ક્ષમતા કરી શકે એવો પણ કોઈ નથી, અને એ પરબ્રહ્મ પરમાત્માથી અધિક પણ કોઈ નથી. મત પરતરમ નાસ્તિ કિંચિત અસ્તિ ધનંજય, ભગવાન ગીતાની અંદર કહે છે કે મારાથી પરતર ઇતર કોઈ પણ નથી. તો કોઈ એવી શંકા કરે કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, આ પ્રમાણે વેદાંતની શ્રુતિ કહે છે, તેનું શું કહેવું? તો એને કહેવાનું બ્રહ્મવિદ આપનોથી પરમ. આ શ્રુતિ પણ કહે છે કે બ્રહ્મ થયેલો જે છે એ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. અહીં જે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી એ શ્રુતિ જે છે, જેનો અર્થ થાય છે કે બ્રહ્મને જાણે જે છે તે બ્રહ્મ થાય, તેનો અર્થ બ્રહ્મ જેવા ગુણોને પ્રાપ્ત કરે છે, નહીં કે એ પોતે બ્રહ્મ થઈ જાય. એટલે શ્રુતિ ભગવતી જે છે એ શ્રુતિનો અર્થ જે છે બીજી શ્રુતિ સાથે મળતો આવે એવી રીતના કરવાનો છે, નહીં કે મન ફાવે તેમ. કારણ કે શ્રુતિ એક બાજુ એમ પણ કહે છે કે બ્રહ્મવિદ આપનોથી પરમ, કે જે બ્રહ્મરૂપ થઈ ગયો છે એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. ભોગ માત્ર સામ્ય લિંગાચ, ઉપનિષદ બ્રહ્મસૂત્રની અંદર કહ્યું છે કે જીવાત્મા જે છે એ ભગવાનની સાથે એ ભોગથી જ સમાનતા પ્રાપ્ત કરે છે, નહીં કે સ્વરૂપથી. સ્વરૂપથી એ જીવાત્મા અણુ છે ને છે જ.
એ ક્યારેય પણ વિભૂ થઈ શકતો નથી. હા, કેવલ ધર્મભૂત જ્ઞાનથી એ વિભૂ થઈ શકે છે. જે પ્રમાણે સુખદેવજી મહારાજ હતા એ ધર્મભૂત જ્ઞાનથી વિભૂ થઈ ગયા હતા અને સ્થાવર જંગમની અંદર વ્યાપી એમણે પોતાના પિતા વ્યાસજીને સાદ કરેલો હતો, અર્થાત કે ઉત્તર આપેલો હતો. શ્રુતિ ભગવદી જે છે એ સ્પષ્ટ રૂપે એવું કહી રહી છે કે જીવાત્મા ક્યારેય પણ પરમાત્માની સમાનતા કરી શકતો નથી અને એ જીવાત્માની ઉપર પરબ્રહ્મ પરમાત્માનું શાસન એ અત્યારે પણ છે અને મુક્ત થયા પછી પણ છે. જેમ કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહ્યું છે, યો અક્ષરે તિષ્ઠન ન અક્ષર મંતરો યમ અક્ષરો ન વેદ યસ્યાક્ષરમ શરીરમ યો અક્ષરો મંતરો યમયતિ યહ આત્માને તિષ્ઠન નાત્મને અંતરો યમાત્મા વેદ યસ્યાત્મ શરીરમ. આ પ્રમાણે બૃહદારણ્યક ઉપનિષદની અંદર અને સુબાલો ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે અક્ષરની અંદર રહ્યા છે, જે આત્માની અંદર રહ્યા છે, જે અક્ષર અને આત્મામાં રહીને એ બંનેનું નિયમન કરે છે, જેને અક્ષર કે આત્મા જે છે એ જાણતો નથી અને એ જ તારા અંતર્યામી અમૃતરૂપ પરબ્રહ્મ પરમાત્મા છે. આ પ્રમાણે શ્રુતિ ભગવદી જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે કે પરબ્રહ્મ પરમાત્માનું નિયમનપણું અક્ષર પર પણ છે અને આત્મા પર પણ છે. માટે ભક્તો, જે લોકો એવો સિદ્ધાંત માને છે કે તત્વમસી, અયમાત્મા બ્રહ્મ, વિજ્ઞાનન બ્રહ્મ, પ્રજ્ઞાનન બ્રહ્મ, આ વાક્યોનું શ્રવણ કરી આપણે અપરોક્ષ જ્ઞાન થઈ ગયું તો હવે આપણે સ્વયં જ બ્રહ્મ તત્વ થઈ ગયા છે. હવે આપણે કોઈ પણ વિધિ નિષેધ પાળવાના નથી. તો આ પ્રમાણે કહેનારાનો મત જે છે, આ પ્રમાણે કહેનારાનો સિદ્ધાંત જે છે એ દૂષિત છે એવું શ્રુતિ પોતે કહી રહી છે. માટે ભક્તો, એવા સિદ્ધાંતોને ક્યારેય પણ માનતા નહીં. પરબ્રહ્મ પરમાત્માનું નિયમનપણું જે છે એ જીવાત્માની ઉપર અનાદિનું છે. દાસભૂત સ્વતઃ સર્વૈર આત્મા પરમાત્મનઃ. આ પ્રમાણે શ્રુતિ ભગવદી જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે કે જીવાત્મા જે છે એ પરબ્રહ્મ પરમાત્માના દાસ જ છે. ને સ્વતઃ શબ્દનો પ્રયોગ કરેલો છે કે અનાદિકાળનો એ પરબ્રહ્મ પરમાત્માનો દાસ છે. માટે જે સિદ્ધાંતો શ્રુતિ ભગવદીના અર્થ ગલત કરીને એવું પ્રતિપાદન કરવા માટે જાય છે કે જીવાત્મા જે છે એ અપરોક્ષ જ્ઞાન મેળવીને એ બ્રહ્મ થઈ જાય છે, એ સિદ્ધાંત સંપૂર્ણપણે ગલત છે. આ પ્રમાણે અહીં 30મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. હવે આપણે 31મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરીએ. શ્રુતિ ભગવદી ભગવાન શ્રીમન નારાયણની સ્તુતિ કરતા પોતે ગાય છે, ન ઘટત ઉદ્ભવ પ્રકૃતિ પુરુષયો રજયો રૂભય યુજા ભવંત્ય સુબ્રુતો જલ બુદ્ધવત ત્વૈત ઇમે તતો વિવિધ નામ ગુણૈ પરમે સરિત ઇવાર્ણવે મધુનિ લીલ્યુરશેષરષઃ.
અર્થાત શ્રુતિ ભગવાન શ્રીમદ નારાયણની સ્તુતિ કરતા કહે છે કે અજન્મા પ્રકૃતિ અને પુરુષની ઉત્પત્તિ થતી નથી. આ બંનેના યોગથી જળમાં પરપોટાની માફક જીવોના દેહો વિવિધ નામ ગુણ સાથે ઉત્પન્ન થાય છે. જેવી રીતે સમુદ્રમાં નદીઓ લય પામે છે, મધમાં અનેક રસ લય પામે છે, તેમ વિવિધ નામ અને ગુણોથી યુક્ત એવા દેહધારીઓ તમારા શરીર રૂપ પ્રકૃતિમાં લય પામે છે. અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી ટીકાની અંદર કહે છે કે આ શ્લોકની અંદર પ્રકૃતિ અને પુરુષ અંગે સિદ્ધાંત આપવામાં આવેલો છે. એ પ્રકૃતિ એટલે માયા અને પુરુષ એટલે અક્ષર પુરુષ. એ અક્ષર પુરુષ રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા જ છે. ઉદ્ધવ સંપ્રદાય જે છે એ એવું કહે છે કે ભગવાન જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની ઈચ્છા કરે છે ત્યારે અક્ષર પુરુષ સન્મુખ દ્રષ્ટિ કરે છે અને પોતે જ અક્ષર રૂપે થઈ જાય છે. અક્ષરનું અક્ષરપણું દબાવીને પરબ્રહ્મ પરમાત્મા ત્યાં બિરાજમાન થાય. આ બાબતનો બધો જ ખુલાસો ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 68મા અધ્યાયમાં કરેલો છે. એટલે અક્ષર પુરુષ તરીકે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ બિરાજમાન થાય છે. અને આ પ્રકૃતિ અને પુરુષ જે છે તેની ઉત્પત્તિ થતી નથી. કારણ કે ગીતાની અંદર ભગવાન જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે પ્રકૃતિ અને પુરુષ જે છે એ અનાદિ છે. પ્રકૃતિ પુરુષ ચૈવ વિદ્ધ અનાદિ ઉભાવપી. આ પ્રમાણે ગીતાની અંદર ભગવાને કહ્યું છે કે એ પરબ્રહ્મ પરમાત્માના શરીરભૂત એ પ્રકૃતિ અને પુરુષ જે છે એ અનાદિના છે. એટલે જે દાર્શનિકકારો એવું કહે છે કે કેવલ એક જ બ્રહ્મ તત્વ છે, બીજા તત્વો જે છે એ તો ખાલી ભાસ થાય છે, એ લોકોનો મત શ્રુતિ ભગવદી જે છે અહીં ખંડિત કરી દે છે. પરબ્રહ્મ પરમાત્મા અનંતકોટી બ્રહ્માંડનો પ્રલય કરીને પોતાના ધામની અંદર બિરાજમાન હતા ત્યારે પણ પ્રકૃતિ અને પુરુષ હતા અને નાના પ્રકારના જીવાત્માઓ હતા. પરંતુ શ્રુતિ ભગવદી જે એ પ્રમાણે કહે છે કે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, એનું કહેવાનું તાત્પર્ય એવું છે કે પ્રલય અવસ્થાની અંદર પરબ્રહ્મ પરમાત્માથી સમાન ધર્મી કોઈ ન હતો. એ વખતે એઓ એક સ્વરાટ રૂપે બિરાજમાન હતા, એટલે કે એક સ્વરાટ ધર્મી તરીકે બિરાજમાન હતા. પ્રકૃતિ જે છે એ અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ ગયેલી હતી. જે પ્રમાણે દિવસ ઉદય થાય ત્યારે સૂર્યના પ્રકાશની અંદર જે પ્રમાણે તારાઓ લીન થઈ જાય છે, ચંદ્ર લીન થઈ જાય છે અને કેવલ સૂર્યની સત્તા જ ભાસે છે, ઇતર કોઈની સત્તા ભાસતી નથી. તે જ પ્રમાણે એ પરબ્રહ્મ પરમાત્મા તે વખતે અદ્વિતીય સત્તા રૂપે બિરાજમાન હતા અને ત્યાં કેવલ એમની જ સત્તા ભાસતી હતી. ઇતરના તેજને દબાવીને એ પરબ્રહ્મ પરમાત્મા સ્વરાટ રૂપે બિરાજમાન હતા. એનો અર્થ એવો નથી કે પ્રકૃતિ ન હતી, જીવાત્માઓ ન હતા.
બધા જ હતા, પરંતુ પરબ્રહ્મ પરમાત્માના સામર્થ્યની અગાડીએ બધા દબાઈ ગયેલા હતા. પરબ્રહ્મ પરમાત્મા તે વખતે એકાકી જ બિરાજમાન હતા. એમને સમાન ધર્મી કોઈ ન હતો. એટલે શ્રુતિ ભગવતી કહે છે કે સદૈવ સૌમ્યદ મગ્રાસિદ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. શ્રુતિનો અર્થ જે છે એ ગલત રીતે નથી કરવાનો. જો શ્રુતિનો અર્થ તોડી મરોડી કરવામાં આવે તો બીજી શ્રુતિઓ જે છે ભોક્તા ભોગ્યમ પ્રેરિતારમ ચ, એ શ્રુતિ જે ભોક્તા જીવાત્માનું ભોગ્ય પ્રકૃતિનું અને પ્રેરિતારમ ઈશ્વર આ ત્રણનું પ્રતિપાદન કરે છે, તો એની સાથે આ શ્રુતિનો વિરોધ આવીને ઉપસ્થિત થઈ જાય. માટે શ્રુતિના અર્થો જે છે એ જોઈ વિચારીને કરવાના છે. રામાનુજ સંપ્રદાયની અંદર અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે વિશિષ્ટાદ્વૈતનું પ્રતિપાદન કરવામાં આવેલું છે, એના દ્વારા સમસ્ત શ્રુતિઓ, સૂત્રો અને શ્રીમદ ભગવદ્ ગીતાના બધા જ શ્લોકો જે છે એ બધાનું સમન્વય થઈ જાય છે. શ્રુતિની અંદર જે જગ્યાએ ભેદનું પ્રતિપાદન કરવામાં આવેલું છે, જે જગ્યાએ અભેદનું પ્રતિપાદન કરવામાં આવેલું છે, રામાનુજાચાર્યજી સ્પષ્ટ રૂપે ત્યાં કહે છે કે જે જગ્યાએ અભેદનું પ્રતિપાદન કરવામાં આવેલું છે તેનો અર્થ એવો લેવાનો છે કે જીવાત્મા જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે, અને શરીરથી શરીરી ક્યારેય પણ પૃથક ન હોઈ શકે. એટલે માટે ત્યાં અભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અને ભેદનું પ્રતિપાદન તો સ્પષ્ટ રૂપે છે જ, કારણ કે જીવાત્મા જે છે એ અલ્પજ્ઞ છે અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સર્વજ્ઞ છે. જીવાત્મા અણુ છે, જ્યારે પરબ્રહ્મ પરમાત્મા વિભુ છે. જીવાત્મા બદ્ધ છે, જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અનાદિ નિત્ય મુક્ત છે. ભક્તો, શ્રીધર સ્વામીએ આ વેદસ્તુતિની ટીકાની અંદર બીજા શ્લોકની ટીકામાં પરબ્રહ્મ પરમાત્માને અનાદિ મુક્ત તરીકે કહેલા છે. ભગવાનનું એક નામ છે અનાદિ મુક્ત. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અનાદિના મુક્ત જ છે, ક્યારે પણ બદ્ધ થયા જ નથી. અને એમનું જ દરેકની ઉપર શાસનપણું છે. બીજા કોઈનું શાસનપણું છે જ નહીં. અહીં શ્રુતિ ભગવદી જે છે એ એવું કહે છે કે જેવી રીતે સમુદ્રમાં નદીઓ લય પામે છે, મધમાં અનેક રસો લય પામે છે, તેમ વિવિધ નામ અને ગુણોથી યુક્ત એવા દેહ ધારીઓ તમારા શરીરરૂપ પ્રકૃતિમાં લય પામી જાય છે. નદી જ્યારે નદીની અંદર પ્રવેશ થાય, જે પ્રમાણે ભાગીરથી ગંગા અને યમુના એકબીજાની અંદર ભળી જાય છે, અને પછી એ નદી જે છે સમુદ્રની અંદર લય થઈ જાય, ત્યારે એ કેવલ સમુદ્ર જ દેખાય છે. તે જ પ્રમાણે મધ છે. મધની અંદર અનેક રસો ભેળવવામાં આવે ત્યારે એ પણ બધા મધનું રૂપ જ ગ્રહણ કરી લે છે. એ જ પ્રમાણે જીવાત્માઓ જે છે એ પ્રકૃતિની અંદર પ્રવેશ કરે છે, ત્યારે એ લોકો પણ પોતાના નામ અને રૂપ જે છે તેને ખોઈ બેસે છે.
દ્રષ્ટાંત તરીકે જે પ્રમાણે સમુદ્ર છે, સમુદ્રની અંદર નદીઓ લીન થઈ ગઈ ત્યારે નદી જે છે એ પોતાનું અસ્તિત્વ જે છે એ ગુમાવી દે છે અને સમુદ્ર રૂપે થઈ જાય છે. મધ છે એ મધની અંદર બધા રસ ભેળવીમાં આવે તો એ બધા જ રસ જે છે એ મધનું સ્વરૂપ જે છે એ ધારણ કરી લે છે. તે જ પ્રમાણે પ્રકૃતિની અંદર બધા જીવાત્માઓ જે છે એ લીન થઈ જાય છે ત્યારે કેવલ ને કેવલ પ્રકૃતિ જ ભાસે છે, બીજું કોઈ ભાસતું નથી. પરંતુ એનો અર્થ એવો નથી લેવાનો કે જીવાત્મા જે છે એ પોતાનું અસ્તિત્વ જે છે એ ત્યાગ કરી દે છે. જીવાત્મા શાસ્ત્રોની અંદર અણુ બતાવેલો છે અને એ અણુ જે છે એ અણુ જ રહેવાનો છે, એ ક્યારેય વિભૂ નથી થવાનો. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર કહી ગયા છે કે પ્રકૃતિ અને પુરુષ જે છે એ બંને અનાદિ છે. એટલે અનાદિ હોવાથી એ ક્યારેય પણ પોતાનું અસ્તિત્વ જે છે એ ત્યાગ નથી કરવાના. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ પ્રકૃતિ અને પુરુષને જે અહીં અનાદિ કહેલા છે તેનો અર્થ બીજો પણ કરેલો છે કે પ્રકૃતિ એટલે કે માયા અને પુરુષ એટલે જીવાત્મા. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રલય અવસ્થાની અંદર જ્યારે જીવાત્મા જે છે એ પ્રકૃતિની અંદર લીન થઈ જાય છે છતાં પણ જીવાત્મા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. એ ક્યારેય પણ પ્રકૃતિ રૂપ થઈ જતો નથી. એ પ્રકૃતિની અંદર રહેવા છતાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી જ રાખે છે. સમુદ્રની અંદર જે પ્રમાણે નદીઓ જે છે લીન થઈ જાય છે છતાં પણ એ નદીઓ જે છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. એને માટે આપણે સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ. સૂક્ષ્મ દ્રષ્ટિ હોય અને જોવામાં આવે તો એ સમુદ્ર અને નદી જે છે એ ભિન્ન ભિન્ન દેખાશે, પરંતુ એવા સિદ્ધ પુરુષો જે છે એ જ એ ભેદ જોઈ શકે છે, બીજા જોઈ નહીં શકતા. અને જે સિદ્ધ નથી એ લોકો એમ કહે છે કે નદી જે છે એ સમુદ્રની અંદર મળી ગઈ એટલે પોતાનું અસ્તિત્વ જે છે એ એને ગુમાવી દીધું, પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ટીકાની અંદર સ્પષ્ટ રૂપે કહે કે જીવાત્મા જે છે એ નિત્ય છે, અછેદ્ય છે અને અજન્મા છે, અને એના કર્મો જે છે એ પણ અનાદિના જ છે. પ્રલય અવસ્થાની અંદર જીવાત્મા જે છે એ પ્રકૃતિની અંદર જે લીન થઈ જાય છે એનું લીનપણું કેવી રીતના છે તો સ્વામી કહે છે કે જે પ્રમાણે જલની અંદર પથ્થર ડુબાવવામાં આવે, જે પ્રમાણે વનની અંદર મૃગલાઓ જે છે એ અદ્રશ્ય થઈ જાય છે, એ રીતનું સમજવાનું છે. કારણ કે જીવાત્મા એ અનાદિ છે અને એ અનાદિનો સૂક્ષ્મ જ છે, એ ક્યારેય પણ વિભૂ નથી થતું.
પ્રલય અવસ્થાની અંદર પ્રકૃતિની અંદર એ લીન થઈ જાય છે, પરંતુ એનું લીનપણું જે છે એ કેવી રીતના તે સ્વામી કહે છે કે જે પ્રમાણે જળની અંદર પથ્થર નાખવામાં આવે એવી રીતના એનું લીનપણું છે. જો એ જીવાત્મા સ્વયં જ પ્રકૃતિ રૂપ થઈ જાય તો ભગવાન શ્રી કૃષ્ણજી ગીતાની અંદર કહે છે કે પ્રકૃતિ અને પુરુષ જે છે એ અજન્મા છે, એ સિદ્ધાંતની સાથે વિરોધ આવી જાય. એટલે ભક્તો, હું ફરી તમને આ વાત કહું છું કે જીવાત્મા પ્રલય અવસ્થાની અંદર જે પ્રકૃતિની અંદર લીન થઈ જાય છે, એ લીનપણું જે છે એ જે પ્રમાણે જલની અંદર પાષાણ નાખવામાં આવે અને પાષાણ જે છે એ જલની અંદર રહે છે, ત્યારે એ જલરૂપ થઈ ગયેલો આપણે કહીએ છીએ તે પ્રમાણેનું એ લીનપણું છે. પ્રલય અવસ્થાની અંદર પૃથ્વી જે છે એ જળમાં લીન થઈ જાય છે, જળ જે છે એ તેજમાં લીન થઈ જાય છે, તેજ જે છે એ વાયુમાં લીન થઈ જાય છે, અને વાયુ જે છે એ આકાશમાં લીન થઈ જાય છે. એટલે લીનપણું એટલે શું? કે એ ચારેય તત્વો જે છે એ આકાશ રૂપ થઈ ગયા છે, પરંતુ સૃષ્ટિની ઉત્પત્તિ વખતે પુનઃ એ આકાશમાંથી જ એ બધા તત્વો જે છે એ પૃથક પૃથક છૂટા પડે છે. જો લીન થઈ ગયા હતે અને પોતાનું અસ્તિત્વ એ લોકોએ સમાપ્ત કરી દીધું હતે તો સૃષ્ટિની ઉત્પત્તિ વખતે આકાશમાંથી શબ્દ તન્માત્રા પ્રગટ ન થતે અને શબ્દ તન્માત્રામાંથી વાયુ પ્રગટ ન થતે, અને વાયુમાંથી સ્પર્શ તન્માત્રા અને સ્પર્શ તન્માત્રામાંથી એ તેજ જે છે એ પ્રગટ ન થવું જોઈએ, પરંતુ થાય છે. એનો જ અર્થ એવો થઈ ગયો કે એ તત્વો જે છે એ તત્વો એકબીજાની અંદર લીન થઈ ગયા. એનો અર્થ એવો નથી કે એ લોકોએ પોતાનું અસ્તિત્વ જે છે એ ત્યાગ કરી દીધું. એ લોકો પોતાનું અસ્તિત્વ જે છે તો જેમનું તેમ રહેવા જ દે છે. જે પ્રમાણે પાણીની અંદર પાષાણ નાખવામાં આવે ત્યારે એ પાષાણ જે છે એ જલની અંદર મગ્ન થઈ જાય, તે પ્રમાણેનું આ લીનપણું જે છે સમજવાનું છે, એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીંયા ટીકાની અંદર કહી રહ્યા છે. પરંતુ કેટલાક દાર્શનિકકારો જે છે એ આ શ્લોકનો અર્થ જે છે એ બહુ જ વિચિત્ર રીતે કરે છે, પરંતુ એ લોકોના બધા જ અર્થો જે છે એ કેવલ નમસ્કાર કરવા યોગ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય નથી. પુનઃ તમને કહી દઉં છું ભક્તો, વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની અંદર 3 તત્વો જે છે એ અનાદિ માનેલા છે. જ્ઞાનમ ચ જીવ માયેશ રૂપાણામ સુષ્ટુ વેદનમ, અને જીવ, માયા અને ઈશ્વર આ 3 તત્વોને રૂઢી રીતે જાણવા તેને જ્ઞાન કહીએ છીએ, એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પણ એવું સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આ 3 તત્વો જે છે એ પ્રલય અવસ્થાની અંદર પણ ઉપસ્થિત રહે છે. ભોક્તા ભોગ્યમ પ્રેરિતારમ ચ, શ્વેતાશ્વેતર ઉપનિષદ કહે છે. એટલે પ્રલય અવસ્થાની અંદર પણ જીવાત્મા જે છે એ ક્યારેય ઈશ્વર થતો નથી, એ પોતાનું જીવપણું જે છે એ ટકાવી રાખે છે. અને એ જીવાત્મા જે છે એ અનાદિકાળનો પરબ્રહ્મ પરમાત્માનો દાસ છે. એ દાસ હતો, દાસ છે અને દાસ જ રહેવાનો છે. દાસ ભૂત સ્વતઃ સર્વેર આત્મ પરમાત્મન. આ પ્રમાણે શ્રુતિ ભગવદી પોતાના સ્વમુખે કહે છે. માટે જે લોકો એવો વાદ પ્રવર્તન કરે છે કે જીવાત્માને જ્યારે એવું જ્ઞાન થઈ જાય છે કે હું બ્રહ્મ છું,
તત્વમસી, અયમાત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનંદ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ એવા શ્રુતિના વાક્યોથી જ્યારે એને એવું જ્ઞાન થાય છે કે હું સ્વયં જ ભગવાન છું, તો આવું અપરોક્ષ જ્ઞાન જ્યારે એ જીવને થાય છે ત્યારે એ જીવ જે છે એ બ્રહ્મ થઈ જાય છે. એ લોકોનો એ બધો જ વાદ જે છે એ નમસ્કાર કરવા યોગ્ય છે. એ શ્રુતિઓના અર્થ જે છે એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઉપનિષદ ભાષ્યની અંદર કરેલા છે. રંગ રામાનુજાચાર્યજીએ ઉપનિષદ ભાષ્યમાં કરેલા છે. શ્રી ભાષ્યની અંદર આપણા પૂર્વાચાર્ય એવા રામાનુજાચાર્યજીએ પણ એના અર્થો કરેલા છે. એ અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, અયમાત્મા બ્રહ્મ ઇત્યાદિક જે વાત કરવામાં આવેલી છે એ શરીરી ભાવ પર કરવામાં આવેલી છે, બીજા પર કરવામાં નથી આવી. માટે ભક્તો, જે વાદો એવું કહે છે કે જ્યારે જીવને અપરોક્ષ જ્ઞાન થઈ જાય ત્યારે એ બ્રહ્મ અથવા કે ભગવાન બની જાય છે, એ વાદને તમે નમસ્કાર કરી દેજો. કારણ કે શ્રુતિ ભગવદી જે છે એવા વાદોને નમસ્કાર કરી દે છે. માટે એવા વાદો જે છે એ પ્રેમપૂર્વક તમે ત્યાગ કરી દેજો. આ પ્રમાણે અહીં વેદસ્તુતિના 32મા શ્લોકની વ્યાખ્યા જે છે એ પૂર્ણ થાય છે. 31મા શ્લોકની વ્યાખ્યા જે છે પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે બધા 32મા અને 33મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.